છેલ્લા 48 કલાકમાં એક પણ વાર લગભગ પાણી આવ્યું જ નથી, 48 થી 60 કલાકની અંદર. અને અમે નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશ પાઠકને રજૂઆત કરી કે ભાઈ પાણી આવતું નથી, તો કે આજે 7:30-8 વાગ્યાની આજુબાજુ પાણી આવશે. પાણી આવ્યું, 5 મિનિટમાં બંધ થઈ ગયું. અમે ભદ્રેશભાઈને ફોન કર્યો કે ભાઈ દોશીવગા વિસ્તારમાં પાણીની લાઈન એક બોર ખોદતા હતા એમાં ફાટી છે, તો કે રિપેરિંગનું કામ ચાલે છે. અમે અત્યારે દોશીવગામાં આવ્યા તો કોઈ વ્યક્તિ મળી જ આવ્યું નથી. એટલે અને અત્યારે અમે આવીએ છીએ તો કે માતા વગરમાં પાણી છોડે છે, આમ છે તેમ છે, બાણા કાઢે છે, કોઈ હરખો જવાબ આવતું નથી. કેટલા દિવસથી આ સમસ્યા થઈ? લગભગ છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે સાવલીમાં. આપણે કોઈને જાણ કરી હતી ખરી? ના, બસ આ ભદ્રેશભાઈને જાણ કરેલી અને દક્ષેશભાઈ ઉપાધ્યાયને બધા કોર્પોરેટરને અમે જાણ કરેલી. પાણી નહીં આવે તો હવે શું કરશું? તો કંઈ શું કરવાના, હવે તો થાકી ગયા. અમે જે કરવાનું હતું રજૂઆતો કરી. હવે તો એમને વિચાર હોય પણ મનમાં કંઈક થાય, ભગવાન જાગે તો પાણી છોડે એવાય. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.